બાવળાના શ્યામ કોમ્પ્લેક્સ ખાતે સંગીત વગાડવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। મૃતકનું નામ પ્રદીપસિંહ ચૌહાણ છે, જ્યારે આરોપી સુરેશ ઠક્કર છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રદીપસિંહના ભાડુઆત રવિન્દ્રસિંહ જોરથી મ્યુઝિક વગાડી રહ્યા હતા, જેને લઈને સુરેશ ઠક્કર અને પ્રદીપસિંહ વચ્ચે બોલાચાલી થઈ। આ બોલાચાલી ઉગ્ર બનતા સુરેશ ઠક્કરે પ્રદીપસિંહ પર છરી વડે હુમલો કર્યો અને આ ઘટનાની જાણ થતાં બાવળા પોલીસનો સ્ટાફ એફએસએલની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયો અને તપાસ હાથ ધરી। આરોપી સુરેશ ઠક્કરને ઝડપી લઈ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। બાવળા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કર નાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ, તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ નાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી। આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણ નાઓ સુરેશભાઈ ઠક્કર નાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે। બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણ નાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે। આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડોક્ટર શ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે।